શરૂઆત કરી એક પેલા એને પેલી પેપર મિલા છે ને આ પાછા આ બધા ઘઉં બહુ બધાનું છે ચેતન છે બધા એમાં લાગણી નથી પડતી પણ એને માટી હાથે મૂકીને પાણી નાખીએ ને તો લાગણી ઉભી થાય અને મને ગમે તે કરો તો ના થાય તેને લાગણી ઉભી થાય એમાં ચેતન છે છતાં બાપ લાગે મને ભાગી રાખો તો ક્યાં બધું માલિકી પણ ભાવનું મારી જ્યાં દુઃખ થશે તે બદલનું પાપ લાગે એ હિસાબે ચેતન કર્યું છે બધામાં આવે છે એવું ખોટું છે ચેતન એના ગુણધર્મ સાથે હોવું જોઈએ ડગર હોય ને ડગર કે 5-6 વર્ષ થાય એટલે અજ કહેવાય અજ ઉગેરી જીવ નીકળી જાય એને ક્ષમા માગો કે બે લાંબા થઈને પડ્યા ને પેલો ગભરાઈ ગયો બિચારો એટલે એને જે ક્ષમા માગી ને એ શીખી ગયો ગતિ વખત 16 વર્ષનો ત્યાગ કરેલો આવો તે મોથું વડાય માફી કરજો મારી બહુ ભૂલ થઈ જાય તો ના બોલાય કે અહીંયા આગળ તો મેં કહું એની માફી જ હોય છે કશું વાંધો ના રાખજો ફરી આવજો તો એ તો કાયમ અહીં તો સહજ ક્ષમા હોય તમે હમણાં બધે 4 ગાળો બોલ્યો ને તો ક્ષમા મારે કરવાની ના હોય કેવી હોય સહજ ક્ષમા તમારો ક્ષમા રૂપી જ ધર્મ જ હોય આખો દિવસે કોઈ દાડો ક્ષમાની બાજુ ગયો જ નથી તો સહજ ક્ષમા મનુષ્ય બોલે પણ એનો એવું છે કે કોણ બોલે છે હું જાણું છું ને નતા સાહેબ કોણ બોલે છે હું જાણું ના જાણું તો એ આત્મા રૂપે બોલતો બિચારો તો આ નાટક નું બોલે છે નાટક નું બોલવું એ રિહર્સલ પહેલા થયેલું હોવું જોઈએ કેવું રિહર્સલ વખતે ગુનો કહેવાય અત્યારે ગુનો ના ગણાય અને માણસ ભડકે જ બધું અત્યારે બધું આવું અત્યારે ચોખ્ખું ઘી બોલે શું થાય કોઈ ના લે કોઈ વધારે ડાઉટ કરે ચોખ્ખું ઘી વેચવા નીકળે લોરે ચોખ્ખું ઘી કે વધારે ડાઉટ કરે કે હારો બનાવટ કરવા નીકળ્યો હા મનુષ્યનો મન બગડી ગયો છે અને લોકોના વિચારો બગડી ગયા છે તો એવા ટાઈમમાં આ લોકોએ આ બધાએ છે જે પ્રયોગો મૂક્યા તે અહંકારે કરીને બધું કરવા માટે પ્રયત્ન કર્યો પણ એક દાડો એવો સંજોગ ઉભો થાય છે કે એની કમણ છટકી જાય કૃષ્ણ ભગવાને કહી દીધું છે પ્રકૃતિ રચાયો છે જો અને આપણું વિજ્ઞાન બહુ ઊંચી જાતનું છે તીર્થંકરનું ભેગું કરેલું વિજ્ઞાન છે નહીં તો સી રીતે છૂટે આટલા દોષ વાળા માણસો ધર્મ નો સી લાગે મન સી રીતે ઠેકાણે રે ખરું અને તો બધું બાજુ મુક્ત નો ભરી ગયો ને હરી ચાલવા મળ્યું ને ચાલવા મળ્યું નહીં હે હલકો ભૂલ થઈ ગયો ને હા ધર્મ ને હું જાણું છું તો છતાં આદરી શકતો નથી અધર્મ ને જાણું છું છૂટી શકતો નથી કે શું એવું છે કે શું ધર્મ મેં જાણા અધર્મ ને ધર્મ બધું જાણું છું બધા જાણે બધા તો નથી આ વિજ્ઞાન બહુ ઊંચું સાયન્સ વાળું સિવાય કોઈ સફળ નથી ખબર ને કાયદા બાયદા ખોલશો તો પ્રેમ સ્વરૂપ રહેશો નહીં જો કાયદા ખોલશો તો પ્રેમ સ્વરૂપ રહે ખરું હા લોકોને ભૂલો કરશો તો પ્રેમ સ્વરૂપ રહેશો પ્રેમ સ્વરૂપ વધે નહીં ઘટે નહીં એમનો પ્રેમ સ્વરૂપ કહેવાય નહીં તો આસક્તિ કહેવાય આસક્તિ જો કઈક પાછળ ઘણા લોકોને સમજાયો છે કે આ પ્રેમ સ્વરૂપ લાગે છે પાછળ ઘણા લોકોને થયો હતો કે આ પ્રેમ સ્વરૂપ લાગે કારણ ખુલ્લો પ્રેમ દેખાય ને મારો ખુલ્લો પ્રેમ દેખાય ત્રીજા માળ વાળાને ખુલ્લો પ્રેમ દેખાય અને બધા કરે તો અને પાછો વામ કરે ત્યાંથી ઉપર નહીં કેતો ના નાનું છોકરું વામ કરી એવું કરે ને દીકરી કેમ નહીં કેતો ઉપર છે બધું સમજે ડાકોર પહેલા નંબર ખ્યાલ લાગ્યું મને જેટલી મહેનત કરી ને બધી ફળે ઘણું બહુ લોક ફરી જાય વધુ ટાઈમ રહેવાનો એકાદ મહિનો ઘણું લોક ફરી જાય એવું જોગ કઈ થાય થાય કરો એનું કહેવાય નહીં કેમ કઈ કહી શકીએ કે ભાઈ શું થશે આપણે એના કઈ જ્ઞાતા દસતા નથી શું થશે એના આપણો ભાવ છે એટલે થાય શું કે છે આપણો ભાવ છે એટલે થશે કે છે મને ભાવ ખરો ડાકોર પર મને લાગેલું આ લોકો કોઈ બધા પૂછે છે પણ કોઈ અવરું પૂછતો નથી ના શું જેવી મૂર્તિ છે
આ તો ગુજરાતમાં એની કિંમત ના હોય, આપડા દક્ષિણમાં તો બહુ કિંમત હોય. આ તો બહુ મોટું જાત્રાનું ધામ કહેવાય. અને જ્યાં જેટલી શ્રદ્ધા નહીં ત્યાં તેવા દેવ, જેટલી શ્રદ્ધા એવા દેવ. 50 માણસ માનતા હોય જે મૂર્તિમાં તો એટલા જ દેવ હોય. કેટલા દેવ હોય? 200 જ હોય. 200 માનતા 200 દેવ હોય. એ તમને સમજાય વાક્ય? હું તો કરોડો માણસ માનનાર દેવ. એટલી દેવ એટલે આપણું સ્થાપના કરવી એનું નામ દેવ. તમને કઈ ગમ્યું કે બધું? ભૂમિકા છે કેટલી હજારી? બીજે બધા ક્યાં કયા ધર્મમાં છોકરો જાય? ત્યાં જ્યાં છોકરા જતા નથી, જ્યાં અભણ બૈરા સ્ત્રીઓ બધી જતી નથી, ત્યાં ધર્મ જ નથી. ધર્મ તો બધું આખું ઘરે આપવું જોઈએ. આ તો પેલા ધર્મ તો પેલા ઘરના ધડી જાય અને બૈરા છોકરા કે સમજતા નથી કે છે. શું કે એમને સમજણ ના પડે. આ સમજણ નો કોથરો વેચવા દેતા આવે તેમ પાછા નેકટા એમ ગાજલ કરતો હોય. અરે મસ્ત શું સમજો તારા મનમાં થઈ બહુ ને તેડી જતો નથી પાછા નેકટા ચાલો બહુ ના સમજે તો શું સમજે? અરે હું સમજે જ્યાં બહુ ના સમજે ત્યાં ધર્મ નથી. શું કહ્યું? બહુ ના સમજે તો તમને કેમ લાગે છે વાત? બરાબર. તો શું કેવાય? તમે કોઈ બૈરાન પૂછી આવજો તો આગળ કે સાહેબ ક્યાં ગયા? ક્યાં ગયા છે? કેમ કે ધૂની છે કે છે. શું કે ધૂની છે? સાહેબ મળે ના કે કોઈ એ સાહેબ ગયા છે તો ધૂની છે. ધૂની ધૂની છે એવું કે બેનો બોલતી નહીં. જ્યાં બૈરા છોકરા નાના છોકરા પ્રેમથી બેસી રહેતા હોય ઘર નહીં ત્યાં ધર્મ છે. અહીં 11 વાગી જાય ને તો ઉઠે નહીં કોઈ કે ભૂખ લાગી છે. શું બધું ફૂલેલું હોય સમાધિ રહ્યા કરે. પણ એ ફરી માટે કામના છે. સાહજિક છે. સાહજિક છે. એ જ્ઞાન આપણે કામનું નથી. એ જ્ઞાન મોક્ષની વાત ખોટી છે. તો છતાં આપણે શું કહ્યું છે કે વિષયો વિષ નથી, વિષયોમાં નિડરતા એવી. વિષયમાં નિડરતા એવી છે. શું કહ્યું છે? હા, જગત ના આખા બધા શાસ્ત્રો વિષયો વિષ કહ્યું ને તે લોક ભડકી મર્યું કે આપડે ત્યાં સંસારમાં હોય તો આપણું કલ્યાણ કશું ના થાય ને. તે એનું એ તો વાતાવરણ અવરૂપ થયા કરે. શું થાય? નિડરતા મને કશું ના થાય અને જેને સંપૂર્ણ થવું હોય તેને તો એ નહીં હોવું જોઈએ. શું? અને તે એવો નિયમ નથી. છેલ્લા અવતારમાં 15 વર્ષ છૂટી ગયેલું હોય તો બસ થઈ ગયું. મને કઈ ભવો કસરત કરવાની નથી જરૂર કે ત્યાગ લેવાનો ભવો. શું? અને ત્યાગ સહજ હોવો જોઈએ. કેવું સહજ? એની મહેનત છૂટી જાય. પછી જોયું અભેદતા વગર ત્યાગ ઉત્પન્ન થઈ શકે એવો જ નથી. હા, ના થઈ જાય. જો અભેદતા ઉત્પન્ન થઈ તો એની માટે ખરી પડે છે. ખરી પડે.